સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પુત્રએ પોતાની પિતાની હત્યા કરી નાખી। પુત્રે રિક્ષા ખરીદવા માટે પિતા પાસે 2 લાખ રૂપિયા માંગ્યા હતા અને જ્યારે પિતાએ પૈસા ન આપ્યા ત્યારે પુત્ર રોષે ભરાયો અને ત્યાં સુધી કે પિતાની દીવાલ સાથે માથું અથડાવીને હત્યા કરી નાખી। પોલીસે પુત્ર જગદીપ ઉર્ફે નિશાંતની હાલમાં ધરપકડ કરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં પુત્ર જ બન્યો પિત્યાનો હત્યારો। પુત્રે રિક્ષા ખરીદવા માટે 2 લાખ રૂપિયાની માંગ કરી અને જ્યારે પિતાએ ન આપ્યા ત્યારે પોતાના જે કહેવાય કે જે તેનું પાલન કરતા હતા, જેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યો હતો, તે જ પિતાનો હત્યારો બની ગયો પુત્ર। માત્ર વાત એ હતી કે તેણે રિક્ષા ખરીદવા માટે પિતા પાસેથી 2 લાખ રૂપિયા માંગ્યા અને પિતાએ ન આપતા આખરે પુત્રએ પિતાની દીવાલ સાથે માથું અથડાવીને હત્યા કરી નાખી છે। જો કે ગણતરીની સમયમાં જ પોલીસે કાર્યવાહી કરતા તે પુત્રની અટકાયત કરી દીધી છે। સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને પુત્ર જગદીપ ઉર્ફે નિશાંતની ધરપકડ કરીને હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। તો સાથે સાથે જે સગા સંબંધીઓ છે, પાડોશીઓ છે, તેની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે।